સ્માર્ટ સિટી અમદાવાદમાં પીવાના પાણીનો એક વિકટ અને વિકરાળ પ્રશ્ન ઉભો થયો છે। અમદાવાદમાં દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમદાવાદના બહેરામપુર વિસ્તારમાં પીવાના પાણી માટે સ્થાનિક લોકોએ વલખા મારતા જોવા મળે છે। બહેરામપુરમાં નળમાં ગંદુ અને દૂષિત પાણી એ લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે અને જેને લઈ અને સ્થાનિક લોકોમાં અત્યારે ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે। જળ એ જ જીવન છે, પરંતુ જળ પણ હવે પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે શુદ્ધ જળ માટે પણ હવે અમદાવાદ શહેર કહેવાતા એવા વિસ્તાર કે જ્યાં બહેરમપુરા જે વોર્ડમાં પાણીની પણ સમસ્યા સૌથી મોટી અકળ જોવા મળી રહી છે। અહીંયા વહેલી સવારથી જે પાણી આવે છે, જે દોઢું પાણી આવે છે ને સીધું જ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પીવાનું પાણી પણ કઈ રીતે ભરવું, જે હાલ અત્યારે પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવે છે, ડ્રેનેજનું પાણી આવતું હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે। રહીશો તરફથી રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ પીવાનું પાણી પણ યોગ્ય રીતે મળતું નથી। કેટલાક લોકો છે એમની સાથે જ આપણે વાત કરીએ। કેટલા સમયથી આવું પાણી આવે છે, કેટલી હેરાનગતિ થાય? महीना हो गया, बिल्कुल पीला पीला पानी आया, पीला गंदा पानी आता है। महीना हो गया, महीना एक महीना है, एक डेढ़ महीना हुआ है। કેટલી હેરાનગતિ થાય છે આવું ખરાબ પાણી આવે છે? पानी नाका पर भरा जવું હોય છે। સમસ્યા અમારે અહીંયા પાણીની તો પહેલાથી પ્રોબ્લેમ છે જ, બરાબર, પણ જ્યાંથી આ ગરમી ચાલુ થઈ ત્યારથી તો વધારે ને વધારે પ્રોબ્લેમ વધતો જાય છે। ગંદુ પાણી બહુ જ આવે છે, પીવા લાયક રહેતું નથી। આ પાણી પીને લોકો બીમાર પડી જાય છે।